ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે વિષય અંગ્રેજીમાં આપણે આગળના વિડીયોમાં શું ભણ્યા હતા તો કે જીવજંતુઓને ઇંગ્લિશમાં શું કહેવાય એ આપણે ભણ્યા હતા. હવે આપણે આગળ વિવિધ ઓજારો, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. આપણા ઘરમાં આપણે બધા વિવિધ ઓજારો જોયા છે. આપણે કલરોમાં એની વિશે ભણ્યા પણ છીએ. હવે આપણે એને ઇંગ્લિશમાં શું કહેવાય તે આપણે આજે ભણવાનું છે. શો એટલે કરવત. હું બોલું એમ તમારે પણ મારી સાથે બોલતું જવાનું છે, એટલે તમને પણ યાદ રહી જાય છે અને મને પણ મજા આવશે. શો એટલે કરવત. શો એટલે કરવત. પ્લેન એટલે લંદો. પ્લેન એટલે રંદો. ડ્રીલ એટલે સારડી. ડ્રીલ એટલે સારડી. સીઝર એટલે કાતર. સીઝર એટલે કાતર. સીઝર એટલે કાતર. ફાયલ એટલે કાનસ. ફાયલ એટલે કાનસ. અક્ષ એટલે કુહાડી. અક્ષ એટલે કુહાડી. સિકલ એટલે દાતરડું. સિકલ એટલે દાતરડું. રેઝર એટલે અસ્ત્રો. રેઝર એટલે અસ્ત્રો. પિઝર એટલે ચીપ્યો. પિઝર એટલે ચીપ્યો. ચીઝલ એટલે ફરસી. ચીઝલ એટલે ફરસી. સ્પેડ એટલે કોદાળી. સ્પેડ એટલે કોદાળી. બ્લાઉઝ પ્લાઇઝ એટલે પકડ. પ્લાઇઝ એટલે પકડ. હમર એટલે હથોડી. હમર એટલે હથોડી. એનિવલ એટલે એરણ. એનિવિલ એટલે એરણ. એનિવિલ એટલે એરણ. સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ. સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ. સરસ. હવે આપણે અંગ્રેજી ઓજારોના ઉચ્ચારો આપણે ભણ્યા. ચલો આપણે ઓજારોના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખશું. જો અંગ્રેજીમાં ઉચ્ચાર લખેલો છે એની સામે એને ગુજરાતીમાં શું કહેવાય તે આપણે ભણવાનું છે. જો શો એટલે શું થાય તો કે ઉપરમાં જોવાનું આપણે. શો એટલે તો કે કરવત. પ્લેન એટલે તો કે રંદુ. રીલ એટલે સારડી. સ્પીડ એટલે કોદાળી. હેમર એટલે હથોડી. આક્સ એટલે કુહાડી. ચીઝલ એટલે ફરસી. સિકલ એટલે દાતરડું. ફાઇલ એટલે કાનસ. સીઝર એટલે કાતર. રેઝર એટલે અસ્ત્રો. રેઝર એટલે અસ્ત્રો. પિઝર એટલે ચીપ્યો. પિઝર એટલે ચીપ્યો. પ્લાઇઝ એટલે પકડ. એનિવિલ એટલે એરણ. એનિવિલ એટલે એરણ. સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ. સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ. જો પછી તો કે રંદો. હવે ઓજારોના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનું છે. શું કીધું? ઓજારોના નામ છે એ ગુજરાતીમાં લખેલા છે, આપણે ઇંગ્લિશમાં લખવાના છે. જો રંદો. રંદોને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પ્લેન. અસ્ત્રોને રેઝર. અસ્ત્રોને રેઝર. પકડને પ્લાઇઝો. પકડને પ્લાઇઝો. સારડીને ડ્રીલ. સારડીને ડ્રીલ. કુહાડીને ઇંગ્લિશમાં શું કહેવાય?
एक्स अक्षरो, कातरने सीजर, फरसीने चीजल, कानसने फाइल, चीपियाने पीजर, कोदाळीने स्पीक, एरनने एनिमल, हथौड़ीने हेमर, करवतने स्ट्रो, दातरडूने सिकल, डिसमिसने स्क्रूड्राइवर। હવે આ બધું આપણે ભણ્યા। હવે આપણે જો પાઠ 1 એ અને એન નો ઉપયોગ લખવાનો છે। જો એ અને એન, ક્યારે એ આગળ જો બધા સ્પેલિંગ હોય તો સ્પેલિંગમાં ક્યારે એ લગાડો ને ક્યારે એન લગાડો તે આપણે ભણવાનું છે। પરંતુ જો અંગ્રેજી ભાષામાં એ, એન અને ધ ત્રણેય આર્ટિકલ છે। અહીં ધ આર્ટિકલનો ઉપયોગ કરેલો નથી, ખાલી એ અને એનનો જ ઉપયોગ કર્યો છે, બાકી ધનો ઉપયોગ કરેલો નથી। એટલે આપણે ખાલી બે જ વસ્તુ ભણવાની છે। જો પ્રસ્તાવના ઉપર વાંચું છું, અંગ્રેજી ભાષામાં એ અને એન અને ધ ત્રણ આર્ટિકલ છે। બીજું, અંગ્રેજી મૂળાક્ષરમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે, બાકીના બધા જ મૂળાક્ષર વ્યંજન છે। શું કીધું? અંગ્રેજી ભાષામાં એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા જાતિવાચકને નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે। એટલે સમજાણું? અંગ્રેજી મૂળાક્ષર છે જે 26, એમાંથી 5 અક્ષર છે ને એ સ્વર છે અને બાકીના બધા અક્ષર શું છે? વ્યંજન છે। તો 5 કયા અક્ષર સ્વર છે? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ। સ્વર ક્યાં અક્ષર 5 છે? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ। હવે એવી રીતે તમે 5 વાર બોલશો તો તમને યાદ રહી જશે। જ્યાં પણ સ્પેલિંગની આગળ એ, ઈ, આઈ, ઓ, યુ આવે એની આગળ શું લાગશે? તો કે એન, એ એન લાગશે। અને બાકીના જે અક્ષર છે એબીસીડીના 5 અક્ષર સિવાય બીજા અક્ષર જે આવે છે બી, સી, ડી, એફ, જે, કે, પી, ક્યુ એટલા બધા છે ને, બધા અક્ષરની પાછળ આગળ શું લાગશે? એ। અને એ બધા શબ્દ જે અક્ષર છે ને એ બધા વ્યંજન છે। એ, ઈ, આઈ, ઓ, યુ સિવાય ઈ સ્વર છે, બાકીના બધા બી, સી, ડી, એફ, યુ, એફ, પી, ક્યુ એ બધા વી એ બધા વ્યંજન છે। એટલે સમજી લેવાનું કે આ 5 સિવાય બધા વ્યંજન છે। જો સ્પેલિંગની આગળ આ 5 અક્ષર આવતા હોય, પહેલો અક્ષર એ હોય, જેમ કે એપલનો સ્પેલિંગ APPLE, હવે એ આગળ આવ્યો તો એ આગળ આવ્યો એટલે સ્વર કહેવાય એ, તો એની આગળ શું લાગશે? એન। એમ જો આપણે પણ ઉદાહરણમાં જોઈએ તો આપણે આવડી જશે। ચિત્રમાં સ્પેલિંગ પહેલાં આર્ટિકલ એ કે એનનો અભ્યાસ કરો। જેમ કે હેન છે, HE હેન, હેન છે, હેન એટલે તો કે મરઘી। હવે હેનનો સ્પેલિંગમાં પહેલાં શું આવ્યો? એચ। તો એચ સ્વર છે કે વ્યંજન છે? જુઓ તો સ્વરમાં તમને શું કીધું હતું? કયા 5 અક્ષર કીધા હતા? એ 5 શબ્દ છે, અક્ષર છે એમાં સ્વર? જો તો એ, ઈ, આઈ, ઓ, યુ એમાંથી એમાં એચ છે? તો કે નથી। તો એ શું છે? સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન। તો એની આગળ શું આવશે? એ। જો વ્યંજન હોય એની આગળ એ આવે અને સ્વર હોય એની આગળ શું આવે? એ એન। એ પાક્કું તમે યાદ રાખી લેવાનું છે। પછી બીજો સ્પેલિંગ ઓક્સ,
ઓ એક્સ ઓક્સ એટલે બળદ. હવે ઓ છે એ સ્વર છે કે વ્યંજન, પહેલાં આપણે એ જ જોવાનું. ઓ છે એ સ્વરમાં આવે કે વ્યંજનમાં? સરસ, તો કે સ્વરમાં આવે. તો એની આગળ શું લાગશે? એ એન. સરસ. પછી અકાઉ, COW. અકાઉ એટલે ગાય, કાવ એટલે ગાય. તો કાવ છે સી સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન. તો એની આગળ શું આવશે? એ એટલે એકાવ. પછી આઉલ, OWL આઉલ. હવે એની આગળ શું આવ્યો સ્પેલિંગ? તો કે ઓ. તો ઓ છે એ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર. તો એની આગળ શું આવશે? AN. સરસ. પછી નીચે જો કાર, CAR કાર એટલે મોટર. હવે કાર એટલે સી છે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન. તો એની આગળ શું આવે? એ. સરસ. PEN પેન એટલે કલમ, કલમ છે પેન. તો પેલા શબ્દ પેલો સ્પેલિંગ કયો છે? સ્પેલિંગનો પેલો અક્ષર શું આવશે? કે પી સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન. તો એની આગળ શું આવશે? એ. પછી ઈગ એટલે ઈંડું, EGG ઈગ એટલે એગ એટલે ઈંડું. તો જો પેલા શબ્દ પેલા શું આવ્યું? તો કે ઈ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર. તો શું આવે આગળ? AN. પછી ઓક્સ એટલે કુહાડી. તો એનો સ્પેલિંગ AXE આવ્યો. તો એમાં પેલો શબ્દ કયો આવ્યો? એ. એ જ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર. તો એની આગળ શું આવે? AN. સરસ. પછી એન્ટ એટલે કીડી, ANT એન્ટ એટલે કીડી. એમાં પહેલાં શું આવ્યો? તો કે એ. તો એ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર. તો એની આગળ શું આવે? AN. સરસ. BOAT બોટ એટલે હોડી, હોળી આવ્યો. હવે આગળ શું આવ્યો? તો કે બી સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે. એટલે શું આવે? એ. એન આયન એટલે ઇસ્ત્રી, આયન એટલે ઇસ્ત્રીનો સ્પેલિંગ શું છે? IRON. આયન એટલે ઇસ્ત્રી. તો ઈશ્વર છે કે વ્યંજન? તો કે સ્વર. તો એની આગળ શું લાગે? AN. પછી જો જીપ, JEEP જીપ એટલે જીપ. તો એની આ પેલો શબ્દ કયો છે? તો કે જે. તો જે સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન. તો એની આગળ શું આવે? એ. સરસ. આ બધું જ યાદ રાખી લેજો. આપણે આગળ આનું જ પાઠ કરવાનો, અભ્યાસ કરવાનો છે.